ફ્રેન્ડ્સ અને જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. તો આજે રાહુલ એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે કે સિટીઝન બની ગયો એ ખુશીમાં નાનું સેલિબ્રેશન અમારું. તો રાહુલ ક્યાં લઈ જાય છે તું મને? હું તને નુસા બીચ કરીને એક જગ્યા છે ત્યાં લઈ જાઉં છું. ઓકે. બેસિકલી માનસીને પ્લાન કરવાનું હોય, પણ હવે નવી છે તો મેં કીધું ચલો હું જ પ્લાન કરી દઉં. અહીંયા તને એવું લાગે કે વાદળ થોડા નીચે છે? હા, આ એવડા મુદર છે ને એટલે તું વાદળમાં આવીશ. હા. અહીંયા વાદળ થોડા અલગ જ દેખાય એવું મેં નોટિસ કર્યું છે. નજીક લાગે થોડાક. તારો નંબર આવી ગયા લાગે. નંબર તો આવી જ ગયા મને. રાહુલ તો નુસા બહુ બધી વાર આવ્યો છે એવો જસ્ટ બોલ્યો ના. બહુ બધી વાર આવ્યું છે, કમસે કમ 7-8 વાર. સ્કાય ડાઇવિંગ બી કર્યું જાણે અહીંયા, હે ને? નુસામાં જ કર્યું. હા. એ વિડીયો બી હું તમને બતાવીશ ટૂંક સમયમાં. જો દોસ્તો, આ હું છું, આ માસી છે અને અમે નુસા ગયા છીએ. તો કોઈ દુકાન છે મને રસાઈ બહુ થઈ છે. આઈએ આપણે એને બતાવીએ આજે આપણે. આજે હા. અલગ જ ડિઝાઇન છે. કયો ફ્લેવર લેવો છે? આમ કયા કયા ફ્લેવર છે આપણી પાસે? કોકોનટ લેવું. આઈ થિંક હું મેંગો લેવા હું તો. કયું લઈશું તો? કોકોનટ. બસ. ના ના, અચ્છા બે ભેગા કરે છે. લંચનો ટાઈમ થઈ ગયો અમારો અને અમે લંચમાં આવ્યા છે ગ્રીલ્ડમાં. ચલો અમે ખાતા ખાતા નહીં બતાવીએ કેમ કે મોઢામાંથી બધું લબડશે ને, તો પછી વાત કરો. કે તો રાહુલે રસ્તો ભટકાવી દીધો છે આપણે. ખબર નહીં ક્યાંથી લઈ જાય છે હવે બહાર. તો સરપ્રાઈઝ છે તમારા માટે. હા. અમારા માટે બી. હા. થોડું નાનું આમથું ટ્રેક કરીને અમે બહાર તો નીકળ્યા જંગલમાંથી. તો અમે બીચ પર ફરી લીધું, લંચ કરી લીધું. હવે અમે જઈએ છીએ એકોમોડેશન પર, જે રાહુલને બુક કરાયું છે. મને બી નથી ખબર શું કરાયું છે, કારણ કે આ સરપ્રાઈઝ હતું અપેરેન્ટલી. એટલે જોઈએ, હે ને? જોજે. જોઈએ. જોડે રે જોરાજ આજ ધરતી માયા કે ના મળે તમે જોડે રે જોરાજ જોડે રે જોરાજ. જો ગાઈસ, અમે જસ્ટ અહીંયા પહોંચી ગયા છીએ. હવે આ જગ્યા છે. અમે આ વખતે એકદમ કહેવાય ને હિન્ટરલેન્ડમાં રહેવાનું વિચાર્યું. કંઈક નવો એક્સપિરિયન્સ હતો. જો ઉપર ઓલું ડોમ દેખાય ને વ્હાઇટ કલરનું, એ અમારું વાળું ડોમ છે આઈ ગેસ. યસ. અત્યારે હજી અમે ઉપર નથી ગયા કેમ કે અમે જસ્ટ આવ્યા. એટલે માનસી જો અત્યારે રસોડું ચેક કરે છે. આ જે કિચન છે ને એ શેડ કિચન છે. એટલે કેવું બધાને જ અહીંયા 5 ડોમ છે આવા, તો 5 જણા કદાચ 5 કપલ રેવાય હોય તો એ લોકોને સેમ કિચન યુઝ કરવાનું હોય. આ જો આપણે ઇન્ડિયામાં દરવાજો એવી રીતના છે ને ગામડામાં એવો.
જેને યાદ આવતું હોય મને કહેજો કમેન્ટમાં. જો આ બીજું ડોમ છે અહીં લેફ્ટમાં. વાસણ ધોવાની સામગ્રી ને વાસણ ધોવાળી છે ત્યાં ઊભી. ક્યાં ગઈ? આવી રહી. હું એવું બોલતે નહીં પણ એને જ કીધું બોલ. આ જો અમારા ડોમનું નામ છે સેફાયર ડોમ. અને હવે હું તમને માનસી ટૂર કરાવશે આગળની. મસ્ત લીમડો છે. આ હરેક ડોમમાં એ લોકો લીંબુ છો સામે. લીંબુ લીંબુડા જ લેતા. કેવો લીંબુ છે દોસ્તો. સૂર્ય પાછળ અહીંયા થોડાક બધું ઘણું બધું છે. ખબર નહીં પડે શું શું છે અડધું તો. ઓકે હજુ નાની ટમેટી બી છે અહીંયા. આ જો ટમેટી. જો કેળ. અરે આ તો કેળ શું પપાયા. એ આ બુકમાં વાંચી છે આખી. गई. चल बेटा एक चाय लगा हुआ है जरा फटाफट. રાહુલ ઉનો લાવ્યો ને બહુ સારું કામ કર્યું, પણ રાહુલ ઉનોના કાર્ડ્સમાં ખાલી લાવ્યો છે રેડ અને યલો, બસ બ્લુ અને ગ્રીન નથી એમાં. જો દર્શકો તમે જોઈ શકો છો, તમે ઘરેથી પાણીપુરીનો બધો સામાન લઈને આવેલા. અમને એમ હતું કે આ લોકોની પાસે ચમચીઓ કેવું કંઈક તો આપશે આપણને કટલેરીમાં, પણ એવું કંઈ હતો નહીં. એટલે અમે પછી અમે જાતે જ જુગાડ કરી દીધું. જુગાડ કરી લીધો અમે થોડોક. જો આ અમારા પૂરી, આ છે અમારું પાણી, આ છે અમારો સાંચો, આ છે અમારો રાહુલ. તો આવો તમે બી જમવા. પૂરીઓ રેડી કરે છે રાહુલ અત્યારે પહેલા, એટલે પછી ફટાફટ ખવાય. અમે જો આ ડોમમાં જ છીએ અત્યારે. યસ, આ છે અમારો ડોમ હાફ વ્યૂ. ત્યાં બધું પેક કરી દીધું છે અમે લોકોએ. એકદમ જંગલમાં છીએ અત્યારે અમે. યસ. રાહુલ બ્રેકફાસ્ટમાં શું બનાવે છે અત્યારે? તો આજે પ્રશાંત સેન્ડવિચ. સો સેન્ડવિચ માનસીની ફેવરેટ છે આ ચીઝ અને ટમેટો. અને હું ટમેટો કાપું છું કેમ કે ચોપિંગ બોર્ડ થોડુંક સારું નથી, તમે જોઈ શકો છો. અને વ્યૂ બી જુઓ તમે. યસ, અને વ્યૂ તો એક નંબર. અને દોસ્તો સારી વસ્તુ એવી છે કે આ 5 ડોમમાંથી અમે જ એકલા છીએ અત્યારે. આઈ મીન 24 કલાકમાં અમે જ હતા. એક ગાડી ગયેલી પણ આ ખબર નહીં કોની હતી. એ તો ઘાસ કાપવા વાળો એવું લાગે છે. હોઈ શકે. બધા ટમેટા કાપી નાખવાના છે. અડધું જ જો મને લાગે ત્યાં સુધી. અડધું નું કરવું હું નાખી દઉં ને. હું તો મીઠું નાખીને ખાઈ જાવ. ઓકે. એ બધા આપણે ખેતીમાંથી શું શું લીધું. એક પપૈયું તોડ્યું છે રાહુલે. અરે ખબર નહીં આ પાખે કેવી રીતના. કાચું જ તોડ્યું છે અમે લોકોએ. જોઈએ એટલે ડાબો એટલે એની પર કોથળાની થેલી આવે ને એને મૂકી નાખીને અંધારામાં કેવું કહેવાય. ઓકે. પછી જો લીમડો લીધો છે. લીમડો ફેવરેટ લીમડો. ને 2-3 લીંબુ લીધા છે. હા એના લીંબુ. અચ્છા એલું ટમાટર. બસ બહુ ટમાટર થઈ ગયું.
ચીઝ બી ને છે ચીઝ ને ટમાટર આ એક આ રેડી. રેડી. અને હું થોડુંક માઇક્રોવેવ કરીશ કેમ કે યસ, થોડું ગરમ કરશો અમે, ગરમ હશે તો મસ્ત ગરમ લાગે. બટરની તો જરૂર નહીં, આપણા બહુ બટર છે. પેલું ચીનલનું એક પેકેટ કાઢી લેતો. અને આ છે અમારો ચાનો જુગાડ. આમાં ખાલી પાણી જ નાખવાનું હોય, દૂધ અમારી- પાવડર ને બધું અંદર મિક્સ હોય ઓલરેડી. આ મારી એક ફ્રેન્ડ ચીનલ કરીને છે, એને આ પેકેટ આપવાના હતા અમારે, પણ ચીનલ તું આ વિડીયો નહીં જોતી, હું આપી દઉં છું. તારે જોતા હોય તો બીજા ઘરે પડ્યા છે તો ઘરે આવીને લેતી જઈએ. જય સ્વામિનારાયણ બધાને. અને અમે આવી ગયા છીએ નુસા નેશનલ પાર્ક. અમારો ડે 2 છેલ્લો દિવસ છે. નુસા નેશનલ પાર્ક આવી ગયા છીએ અમે. અહીંયાથી હવે અમે માસીને નુસા નેશનલ પાર્કમાં વોક કરવા લઈ જાઉં છું. જોઈએ ને કેટલું ગમે છે. પાર્કિંગ ગોતવામાં અડધો કલાક, કેમ કે બહુ બિઝી છે આ જગ્યા. બહુ તમે જુઓ કેવું ઘણું જંગલ છે, એ મેં બતાવું છું તમને. જો અમે આ પાછળથી છે ને આખું વોક કરીને આવ્યા. બહુ જ બ્યુટીફુલ જગ્યા છે. અમે જો અસાઈ બોલ ખાઈએ છે. એ શું લીધું માનસી? સ્ટ્રોબેરી માચા ટી કહેવાય ને, શું કહેવાય? ટી. શેરડીના રસ જેવું લાગે છે ભાઈ. ભાઈ દેખાવ. ચલો તો હું તમને બતાવીશ. જો આગળ ગાડી ઊભી ને એને બી પાર્કિંગ જ નથી મળતા, એટલે ઊભી રહે, વેઇટ કરે, કોઈ ખાલી થાય તો એ જાય. હજી બહુ આગળ છે, પણ અમે લોકો અહીંયા ટી ટ્રી 2 એક્સેસ સુધી આવ્યા છીએ. થોડું અહીંયા ચીલ કરશું ને પછી ખતમ. ટાટા, બાય બાય. તો છે ઝાડમાં બહુ કઈ છે નહીં, છાંયો આપે એવું. દોસ્તો બીચ પાસે પહોંચી ગયા છીએ.